चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 7 ચાલી રહ્યું છે આપણે ધોરણ નંબર 9 ની અંદર સ્વાધ્યાય કયું ચાલુ છે દીકરા? 7.2 અને આઈ થિંક ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે પૂર્ણ કરેલ છે અને આપણે શરૂઆત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 2 ની. બરોબર છે? ક્વેશ્ચન નંબર 2 તમારો શું છે? નિહાળો તમે સ્પેશિયલી બોર્ડ ઉપર. તો આકૃતિ આપેલી છે ક્વેશ્ચન નંબર 2 ની અને આકૃતિમાં લખ્યું છે કે ત્રિકોણ ABC માં AD ABC નો દ્વિભાજક છે. તો ક્યાં છે આપણો આ AD? તો આકૃતિ ત્રિકોણ ABC માં AD એ BC નો કેવો છે? आया ना नाम कुछ, मतलब व्हाट इज द मीनिंग ऑफ લંબ એટલે કાટખૂણો બનાવે અને બીસી નામ અડધો કરે બીડી બરાબર. मतलब કે આ AD છે ને એ સામે અહીંયા કાટખૂણો બનાવશે. એક કાટખૂણો હોય તો બીજો કાટખૂણો જ હોય અને દ્વિભાજક એટલે બે સરખા ભાગ પણ કરે. બે કામ છે, કાટ જ્યાં છેદે ને તે કાટકો બનાવે અને પાછા BD અને DC સમાન એટલે કે D મધ્ય બિંદુ પણ થાય. પડે ખબર? યસ. તો આને લંબ દ્વિભાજક કહેવાય. તો ચલો લંબ દ્વિભાજક છે એવું આપ્યું છે તો એના ઉપરથી આપણે પક્ષમાં કઈ લખી શકીએ? બોલો જલ્દી. હા, શું લખી શકો? બીસી લંબી બીસી લંબી BC લંબ AD. વધારામાં લખવું હોય તો BD બરાબર DC અને એંગલ ADB ઇક્વલ ટુ એંગલ ADC. કેટલો? 90. કેમ આવું થયું? લંબ દ્વિભાજક છે જે લખો એ તમે લંબ દ્વિભાજક છે એટલું લખી નાખો ને પક્ષમાં તો બી ચાલે. એઝ યુ વિશ. તમારી ચોપડીમાં જેવો રકમ આપી એવું લખી નાખો તો બી ચાલે. સાધ્ય શું છે આપણું? શું પ્રૂવ કરવું છે? AB બરાબર AC હોય. સાબિત કરો કે AB બરાબર AC થાય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ છે. ઓકે, સમદ્વિબાજુ ત્રિકોણ છે મતલબ કે AB અને AC સમાન છે આવું પ્રૂવ કરવું છે. શું કરો? પછી કયો દાખલો વિચાર લીધું? બોલો ના હેડા. AB ને સામાન્ય બાજુ લઈ લેવાનું. શું લઈ લઉં? AB ને સામાન્ય બાજુ લઈ AD ને હું સામાન્ય બાજુ લઉં. પછી D ખૂણો છે અને BD ખૂણો D કાટકો કાટકો છે અને BD અને DC સમાન છે. બા ફૂબા. ઓકે, મતલબ કે ત્રિકોણ કયા કયાની વાત થશે? ADC ને ADB અને ADC માટે. બોલવા મન જલ્દી. શું? બાકુબા. AD બરાબર AD સામાન્ય બાજુ સામાન્ય બાજુ BD એંગલ ADB બરાબર એંગલ ADB બરાબર ADC. શું થશે? ખૂણો. ક્યાંથી આવ્યો? યસ. અને બીજું શું આપ્યું છે? BD બરાબર DC ક્યાંથી આવ્યો? બાજુ આવી સમાન, પક્ષમાંથી આવી. કયું સૂત્ર બન્યું? બાકુબા બાકુબા શરત પ્રમાણે બાજુ ખૂણો બાજુ ખૂણો બાજુ. તો બાકુબા શરત પ્રમાણે કયા બે ત્રિકોણ એકરૂપ થયા? ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC ADB અને ADC. ઓકે, બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. મારે સાબિત કરવું છે. આવું CPCT લેવાય? હા. CPCT પ્રમાણે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ. CPCT પ્રમાણે જો એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ સમાન હોય તો હું લખી શકું કે આ ત્રિકોણની AB બાજુ મતલબ કે AB બાજુ બીજા ત્રિકોણની AC બાજુ સમાન થાય. ના ખબર 100%. બીજું શું વિચારી શકાય? લોજિક આના સિવાય કઈથી પ્રૂવ થાય? ના થાય. બહુ નહીં વિચારવાનું.
ચાલો ક્વેશ્ચન નંબર 3 બોલવા માંડો, રકમ વિચારવા માંડો મગજમાં. જ્યાં સુધી તમે ભૂમિતિમાં મારા કરતા આગળનું નહીં વિચારતા થાવ ત્યાં સુધી હું તમને ભણાય. બરોબર છે? યસ. મતલબ કે જ્યાં સુધી હું દ્રોણાચાર્ય ના થઈ જાઉં, જ્યાં સુધી તમે અર્જુન ના થઈ જાવ ત્યાં સુધી મારા પાસે ભણવાનું. એટલે જોઈ લઈએ આડો કેટલા દ્રોણાચાર્ય મતલબ કે કેટલા અર્જુન થાય છે, કેટલા દુર્યોધન થાય છે. ચલો ક્વેશ્ચન નંબર 3 છે. ત્રિકોણ એબીસી આપેલું છે, ફરીથી સમદ્વિબાજુ ત્રિકોણ છે, લઈ લઈએ. બે બાજુ સરખી છે. ઓહો, આમાં થોડોક ચેન્જીસ છે. અહીંયા એવું કહી રહ્યા છે કે BE અને CF, BE CF જેવું આવ્યું ચાલશે. બરોબર છે? BE અને CF બંને કેવા છે? અનુક્રમે સમાન બાજુ AC અને AB પરના વેધ છે. સાબિત કરો કે વેધ સમાન છે. પક્ષ શું લખીશ? જલ્દી બોલો. એ આવડવું જોઈએ ને લખતા. પક્ષ શું થશે? સાબિતી આવડતી હોય, પક્ષ ના આવડે શું નામ? વિચારો જલ્દી. આ શું કીધા? BE અને CF વેધ છે એમ કીધું, તો વેધ તો સામેની બાજુનો લંબ થઈ જાય. વેધ આ વેધ છે એ સામેની બાજુનું કેવું હોય? આ વેધ છે તો સામેની બાજુનું કેવું હોય? લંબ હોય. મતલબ એમ કે BE લંબ AC છે અને CF લંબ AB. ના ખબર પડી ક્યાંથી લાયા આવું? વેધ પરથી. સાધ્ય BE અને CF કેવા છે? સમાન છે. વેધ સમાન. વેધ છે BE અને CF બે સમાન બતાવવાના છે. સાબિત શું કરું છું? બહુ દીકરા સમદ્રી બાજુ આપેલ છે ત્રિકોણ. યસ, એનો ઉપયોગ કરવો પડશે. તો વધારાના પક્ષમાં લખવું જોઈએ ત્રિકોણ ABC માં માટે. અહીંયા લખી નાખું છું AB બરાબર શું આપ્યું છે? AC પક્ષમાં. આનો ખાસ કામ થશે. AB અને AC સમાન છે. અબ બોલો. ત્રિકોણ ABC માટે AB બરાબર AC છે. પ્રમેય શીખવાડ્યો દીપ સાહેબે? પ્રમેય 7.2 પ્રમાણે જો હું AB નો સામેનો ખૂણો, આ AB ની બાજુનો સામેનો ખૂણો આખો C અને AC નો સામેનો ખૂણો આખો B સમાન લઈ લઉં BC સામાન્ય બાજુ તો યસ એ પણ લઈશું. પણ મતલબ કે અહીંયા ટૂંકમાં પહેલો આનો સામેનો ખૂણો આ ને આનો સામેનો ખૂણો આ, એટલે એંગલ B ને એંગલ C તો સમાન છે પહેલા. તો અહીંયા 7.2 કયા છે પ્રમેય? સમાન બાજુ, સમાન બાજુના સામેના ખૂણા સમાન. તેના ઉપરથી એંગલ AB નો સામેનો ખૂણો કયો આવ્યો દીકરા? અને AC નો B આવ્યો. તો પરિણામ નંબર 1 ખૂણો તો થઈ ગયો. ચલો, મતલબ કે મારે કયા બે ત્રિકોણને હું એકરૂપ બતાવું તો મને સિમ્પ્લિસિટી પ્રમાણે BE અને CF સમાન બનાવતા ફાવે. કયા બે ત્રિકોણને એકરૂપ બનાવું તો? BE વિચારીને બોલ દીકરા. ત્રિકોણ BEC અને ત્રિકોણ BEC અને ત્રિકોણ BFC. બરોબર? આ બે ત્રિકોણને એકરૂપ બતાવવા નીચેનો આટલો અને આ નીચેનો આટલો. ઓકે,
બેને સમાન બતાવી દઉં તો આ ત્રિકોણની આ બાજુ CF અને આ ત્રિકોણની BE બાજુ બંને કેવી થઈ જાય? સરખી થઈ જાય. ઓકે વાત છે. અને એના ઉપરથી આપણે જે કહી શકીએ તો સૌથી પહેલા તો આ ત્રિકોણ માટે આ ખૂણો, આ ત્રિકોણ માટે આ ખૂણો એક તો સમાન કરી દઈએ. બંનેમાં B કોમન. આ ત્રિકોણમાં B બાજુ આવે, આ ત્રિકોણમાં પણ BC બાજુ આવે. તો BC બરાબર શું છે? આ સામાન્ય. ચલો સમાન. બીજું શું સમાન છે? કયો? FB બરાબર ખૂણો F 90 નો છે ને. આનો આ ત્રિકોણમાં આ 90 નો, આ ત્રિકોણમાં આ 90 નો. એનો મતલબ કે એંગલ BFC કયો છે? એંગલ BEC સમાન થશે. કાટખૂણા છે, પક્ષમાં આપેલા છે. ઓકે. કઈ શરત લગાવી? ખૂ કયો ખૂ? આ ખૂ. એક આખો B ખૂ અને એક કુકુબા કુકુબા શરત પ્રમાણે. કઈ શરત પ્રમાણે? કુકુબા કુકુબા શરત પ્રમાણે ત્રિકોણ BEC એકરૂપ ત્રિકોણ BFC સંગતતા સમરૂપતા થાય છે જોઈ લેવાની તમારે. બરોબર છે. મતલબ કે નીચેનો ત્રિકોણ ના નીચેનો ત્રિકોણ એકરૂપ થઈ ગયો. જો ત્રિકોણ એકરૂપ હોય તો CPCT પ્રમાણે, CPCT માં કોઈ નિયમ લખો તમે? એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ સમાન એવું લખી અને તમે CPCT પ્રમાણે આની કઈ વસ્તુ સમાન કરી શકો? B અને આની BF. યસ, CF CF છે તો ત્યાં જોલ થઈ ગયો. શું કેવું છે? તો એકરૂપતાનું આવું ના લખી શકો. શું લખશો? CFB BEC ક્યાં છે દીકરા? હવે આના ઉપર આવી જાવ તમે. એંગલ C બરાબર એંગલ B છે. એંગલ C બરાબર B. આપણે તો આ ત્રિકોણ એંગલ B બરાબર એંગલ C લખું તો મને આનંદ આવે. બરોબર છે. તો એંગલ B બરાબર C તો આ B નો કેવો ખૂણો લઈશું? અમે C લઈશું. BC બરાબર BC તો આનો B અને C તો આનો C અને B લઈશું અને વચ્ચે કયો ખૂણો વધ્યો? F. તો એંગલ F ને એંગલ E ને F સમાન. તો હવે આનો એંગલ B અને આનો એંગલ CF તો BE બરાબર કાયદેસર એક માર્ક જતો રહે. ખ્યાલ આવે? ઉપરની જે ભૂલ હતી એના પ્રમાણે કાયદેસર એક માર્ક જતો રહે. ખ્યાલ આવે છે? 100%. યસ. તો આ ધ્યાન રાખવું જોઈએ કે B અને CF સમાન આવે છે. મતલબ કે એકરૂપતા આપણે ચેક કરવી જોઈએ. ઓકે વાત છે? સમજ પડી ગઈ શું કહી રહ્યો છું? યસ. ક્વેશ્ચન નંબર આગળ લઈ લો. બીજું કઈ બાકી નથી? B થી સમાન. હા, તો બે સમાન થઈ ગયા. નીચે લખવું હોય તો લખવાનું વેદ સમાન છે. બાકી માર જેવા ડપુર શિક્ષકને તો ખબર પડી જ જશે કે સમાન કર્યા છે. બરાબર? યસ. ચાલ દીકરા, ક્વેશ્ચન નંબર કયો આયા બોલ? 4. ચોથા દાખલામાં ત્રિકોણ ABC ની બાજુઓ AC અને AB પરના બે વેધ B અને BF સમાન છે. સેમ આકૃતિ, સેમ લોજિક. ત્રિકોણ ABC ના BE અને CF બંને કેવા છે? વેધ સમાન આપ્યા. હાઈ ક્લાસ કહેવાય. પક્ષમાં ત્રિકોણ ABC માં B = CF. ચલો, વેધ સમાન. પ્રૂવ. સાધ્ય બે આપે છે. જોજો, પહેલું સાધ્ય શું છે? ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF અને સેકન્ડ AB બરાબર પાછળ કંઈક લખ્યું છે અર્થાત સમદ્રી બાજુ ત્રિકોણ છે. પ્રૂવ કરી દઈએ. કેવી રીતે કરશું? કેવી રીતે કરશું? સાબિતી. મતલબ કે સમજો, AB તમને ક્યાં દેખાય છે? આ ઉપરનું ત્રિકોણ દેખાય, A, B અને E, અને આ ત્રિકોણ ACF. એ બે એકરૂપ કરવાના. શું જોડ કરશું? આમાં તો મેળ આવ્યો.
સમજો બી અને સીએફ શું આપે છે દીકરા? બી ઈ અને સીએફ શું આપે છે? વેદ વેદ આપ્યા હોય તો શું થાય? 90 એંગલ. કોઈ શક? બંને બાજુ 90 એંગલ. યસ. 3 કન્ડિશન પ્રૂવ કરશું. કરી દઈએ. કઈ કઈ 3 થશે? એક તો કાટખૂણા વાળી થશે, પછી બીજી શું થશે? સમદ્રી બાજુ આપે ત્રિકોણ એ સાબિત કરવાનું. સાબિત કરવાનું છે. સરસ. ખાલી 2 વેધ સમાન આપે છે. તો એક તો કાટખૂણા સમાન થશે, આ ત્રિકોણની વેધ સમાન, આ ત્રિકોણનો વેધ સમાન. 2 કન્ડિશન. ત્રીજી કન્ડિશન તો મને રૂબરૂ દેખાય છે. કઈ છે વિચારો શાંતિથી. સૌથી પહેલા એટલામાં હું ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માટે, મતલબ કે ઉપરનું ત્રિકોણ આપણે ત્રિકોણની ચર્ચા કરી લઈએ આપણે. તો આ ત્રિકોણની અંદર ABE ત્રિકોણની અંદર કઈ બાજુ સમાન થશે? તો ABE ત્રિકોણની અંદર આપણે જે BF વેધ લઈ લો, B વેધ કયો લઈશ? B વેધ. તો BE બરાબર શું થશે? પેલામાં CF થશે. વેધ સમાન છે એવું કહી શકાય. તો આ મળી ગઈ મને એક બાજુની કન્ડિશન. બરાબર. પછી બીજી કન્ડિશન કઈ લઈશું? બીજી કન્ડિશન વિચાર લો. તો કે આ જે ત્રિકોણ છે એનો આ કાટખૂણો AEB કયો? AE એંગલ AEB ઇક્વલ ટુ આ જે ત્રિકોણ છે AFC, એમાં કાટખૂણો AFC ઇક્વલ ટુ કેવો છે? સમાન છે, 90 નો છે, મતલબ કે કાટખૂણા ખૂણો મળી ગયો એક ખૂણો. બીજું શું પ્રૂવ કરી શકાય દીકરા? આ ત્રિકોણ એનો એક સામાન્ય ખૂણો BACE કયો ખૂણો છે? BA. ની જગ્યાએ C લખું, આખો ખૂણો BAC, E લખું, કોઈ ફરક નથી. મતલબ કે આ A ખૂણો, કયો ખૂણો? A ખૂણો. અને E. અને આ ત્રિકોણની અંદર પણ એ ખૂણો આવે CAF. સામાન્ય. હવે શું આવ્યો? ખૂણો. બરાબર છે. મતલબ કે તમને 2 ત્રિકોણ દેખાઈ રહ્યા હોય એકરૂપતા માટેના, અને હરખા હરખા એંગલ, એક વસ્તુ પણ હરખી દેખાઈ રહી હોય તો તમને ખબર પડી જાય કે એંગલ એ પણ સામાન્ય આવી શકે કદાચ. પડે જે આવ્યો. મતલબ કે કઈ શરત લગાવશો? બોલો દીદી. કેવી રીતે લાયા? કેવી રીતે લાયા? ખૂબા ક્યાંથી લાયા? બોલો જલ્દી. કઈ શરત આવી દીકરા? આ એક જ ત્રિકોણ માટે વિચાર્યું તો ખબર પડી જશે. આ ત્રિકોણનો કાટખૂણો એક આ ખૂ અને બાજુ કઈ આવી હતી? આ. મતલબ કે આ ત્રિકોણનો આ ખૂણો એની આ બાજુ ખૂબ આવશે. ઓકે. યસ. મતલબ કે ખૂબ ક્યારે લાગી શકાય? મતલબ કે કોઈ કન્ડિશન હોવી જોઈએ દીકરા. મતલબ કે ખૂબાખૂ તમે ત્યારે જ લાગી શકાઓ કે જ્યારે 2 ખૂણાની અંતર્ગત, મતલબ કે અંદર એક બાજુ આવેલી હોય. બંને ખૂણા હોય, સમજો કે આ ત્રિકોણ છે આવો, અને એમાં 2 ખૂણા હોય અને એની વચ્ચે બાજુ હોય, તો તમે લગાવી શકો. અહીંયા ના લાગે, ધ્યાન રહે. મતલબ કે ખૂબાખૂ શરત પ્રમાણે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF. હવે તમને લખતા આવડી ગયું છે એટલે હું દર વખતે બધા એકરૂપતા સમાન લખું છું, બાકી જોઈને લખવાની તમારે. ABE અને ACF થઈ ગઈ 100%. તો ABE ને ACF થઈ ગઈ, પછી શું કરશો? CPCT ની વસ્તુ તો ખબર છે શું લખવાની? એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ. યસ. જો 2 ત્રિકોણ એકરૂપ હોય એના કયા ભાગ સમાન કરવા છે? AB અને થઈ ગયા પ્રૂફ. AB બરાબર મારા જેવું હોય ને, મારા જેવું આખા સવાલમાંથી આટલું કાઢી નાખું અને ખાલી તમને આટલું જ કહું. બધી કન્ડિશન આપું, આ વચ્ચે વાળું પહેલું પ્રૂવ નહીં કરવાનું, સીધું તમારે બીજું પ્રૂવ કરવાનું. AB બરાબર
ત્યારે તમારા દિમાગમાં જ ના આવે કે કયા બે ત્રિકોણને હું એકરૂપ સાબિત કરું તો તમારે આ બે ત્રિકોણ થઈ જાય. તમારે કરવું તો આટલું જ પડે, સમજો. તમારે આ સાબિત કરવું છે AB બરાબર AC, તમારે કરવું તો આ જ પડે. પણ તમને મેં કીધું નથી કે તમારે આ બે ત્રિકોણ એકરૂપ કરવાના છે. ત્યારે તમારે દિમાગ લોજિક દોડાવવું પડે કે હું કયા બે આ બે બાજુને સરખી બતાવવા માટે કયા બે ત્રિકોણ એકરૂપ કરવા જોઈએ મારે. બરોબર, મગજ ત્યાં દોડાવવાનું છે. ખેલ એ છે. એટલે તમને દાખલા ગણાવી વખતે તમે દિમાગમાં રાખી શકો એ બધી વસ્તુ. એટલે જણાવતો રહી જ્યારે જ્યારે કંઈક નવું આવશે તો. મતલબ કે હું આખા આ દાખલામાંથી આટલું ઉપરનું આ રાઉન્ડ કર્યું છે હટાઈ દઉં તો તમને ખબર પડવી જોઈએ કે મારી આ AB બાજુ આ છે અને મારી AC બાજુ આ છે. મતલબ કે હું AB બાજુ માટે આ ઉપરનું ત્રિકોણ લઈ શકું અને AC બાજુ માટે હું આ ઉપરનું ત્રિકોણ, એ બે ત્રિકોણને એકરૂપ કરું તો મને એ બે બાજુ સમાન મળશે CPCT પ્રમાણે. પડે છે લોજિક ખબર? એટલે તમે પછી આકૃતિ જોઈને આ બે ત્રિકોણ કરો ને ફલાણું ઢીકણું એવું બધું કરો એ ના મેળાવે. તમારે સાધ્ય જોવું પડે ને પછી ખબર પાડવી પડે કે આ બે જ કરવું પડશે. પડે છે શું સમજાવું છું હું ખબર? યસ. એટલે ક્યાંક સામનો કરવાનો આવશે એવા દાખલાનો. क्वेश्चन नंबर 5. જલ્દી કરો. આકૃતિ આપી છે કઈક BC. ચલો આપ્યું છે કે આ બે સમાન છે, આ બે સમાન છે. પ્રૂવ કરવાનું છે આ ખૂણાઓ સમાન છે. ઓકે, તો જોઈ લો રકમમાં પક્ષ શું આપ્યું છે. જલ્દી ગણી છે, દાખલો સહેલો છે. પક્ષમાં એવું આપ્યું છે કે AB બરાબર AC છે અને BD બરાબર DC છે. ઓકે, ઉપરની બે બાજુ સમાન અને નીચેની બે બાજુઓ સમાન આપી છે. સાધ્યમાં શું કરવાનું છે? તો પ્રૂવ કરવાનું છે કે એંગલ ABD ઇક્વલ ટુ એંગલ AB ACD. ઓકે, આ સાબિત કરવાનું છે. આખો ખૂણો ABD, આખો ખૂણો ACD સમાન કરશું. સાબિતી શું કરશું? એકદમ સહેલો દાખલો છે. ઉપરનું ત્રિકોણના અલગ વિચાર, ઉપરના ત્રિકોણના અલગ વિચાર, નીચેના ત્રિકોણના અલગ વિચાર. ઉપરનું ત્રિકોણ ધારો કે ત્રિકોણ ABC માટે, શેના માટે? ઉપરનું ત્રિકોણ જો ABC અલગ હોય, બે બાજુ સરખી, બે ખૂણા સરખા, ધારો કે AC ની સામેની બાજુ આપણને આપ્યું છે કે AB બરાબર AC, તો પ્રમેય કયો લાગ્યો? 7.2 પ્રમાણે સમાન બાજુના ખૂણાઓ જાતે લખવાનું. AB નો સામેનો ખૂણો કયો થશે? AB નો C. એંગલ C નહીં, બોલો. ACD કહેવાય. શું કહેવાય એના? પડી ખબર? આખો C નથી. અને AC નો સામેનો ખૂણો ABC. યસ. AB નો સામેનો ખૂણો આ ઉપર વાળો ACB અને AC નો સામેનો ખૂણો ABC, બંને સમાન છે. પરિણામ નંબર 2 છે ત્રિકોણ BDC માટે. BDC માટે તમને શું આપ્યું છે? બરાબર તો પ્રમેય, ફરીથી પ્રમેય 7.2. નીચેના ત્રિકોણ માટે સામસામેની બાજુ સરખી, સામસામેના ખૂણા સરખા. તો એનો મતલબ એમ કે BD ની સામેનો ખૂણો, BD નો સામેનો ખૂણો આ DCB, એંગલ BDC કહો, BCD ઇક્વલ ટુ એંગલ DC નો સામેનો ખૂણો CBD. કેવા થશે? હવે દીકરા, હવે આ BC ને સામાન્ય બાજુ લઈ લો ને.
સમાનવાદી લઈ લે. કશું કરવાનું નહીં. પરિણામ નંબર 1 અને 2 નો સરવાળો કરતા. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા. ધ્યાન રાખજો. પરિણામ 1 શું છે? આ રહ્યું. દેખાય? PCB. અને બી આ છે. ACB એંગલ ACB વત્તા એંગલ BCD ઇક્વલ ટુ આનો એંગલ ABC વત્તા એંગલ CBD. બરોબર. આ બેનો સરવાળો કેટલો થાય છે કોણ કહે છે? ACB અને BCD આખો થઈ જાય ACD. અને આ બેનો સરવાળો કેટલો થશે? ABC અને CBD નો ABD થાય. પ્રૂવ થઈ ગયું? કોઈ શક? ABD બરાબર ACD, ACD બરાબર ABD. ઓકે, આવશે 100%. ક્યાં લોજિક દોડાવ્યું ખબર પડવી જોઈએ કે બે ઉપરના ત્રિકોણના અલગ વિચારવાનું, નીચેના બે ખૂણા સરખા આયા. નીચેના ત્રિકોણના અલગ વિચારવાનું, નીચેના બે ખૂણા સરખા આયા. આ બેનો સરવાળો આખો થાય, આ બેનો સરવાળો આખો થાય. પતી ગયો. પડે છે ખબર? 100%. ચલો આગળ જઈએ. છઠ્ઠો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર કયો આવી દીકરા? છઠ્ઠો. શું છે? છઠ્ઠા ક્વેશ્ચન ની અંદર કંઈક આવું છે કે AB બરાબર AC. શું છે? હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. તો લઈ લઈએ ને પહેલા. AB બરાબર AC હોય તેવો ત્રિકોણ ABC છે. ધ્યાનથી જોજો. આકૃતિ અઘરી છે. જો કે આપેલી છે 7.34 ની આકૃતિ. સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે AD બરાબર AB થાય. ધ્યાન રાખજો. D તો આપ્યું જ નથી. પણ આ AB જેટલું કરવાનું છે. AB જેટલું ક્યાં કરવાનું છે? AD ઉપર થાય તેવું બિંદુ B એ BA ઉપર લો. ધ્યાન રાખજો. ઊંધું કીધું છે. શબ્દ કેવો વાપર્યો છે? કેવું બિંદુ AB પર નહીં, BA ઉપર લો. મતલબ કે આ બાજુ કોઈ બિંદુ લેવાનું છે. ક્યાં લો? BA ઉપર D બિંદુ. તો મતલબ કે અહીંયા કોઈ એક D બિંદુ લેવાનું આપણને ચિહ્નિત કરી રહ્યા છે. પછી એક્ઝેક્ટ BD જેટલું લાવવું જોઈએ. પડી ખબર? જેથી શું થાય છે? આ નીચે અડાડ દો. યસ. પ્રૂવ ધેટ. પક્ષ લખો પહેલા. શું થશે? ત્રિકોણ જવા દો. AB બરાબર AC થાય તેવું શું છે? ABC છે. અને બીજું વધારામાં આપ્યું છે AB બરાબર શું થઈ ગયું છે? AD પણ થઈ ગયું છે. એવું વધારાનું આપ્યું છે. પડે ખબર? સાધ્યમાં એંગલ કયો આપ્યો છે? BCD. કેવો બતાવવાનો છે? 90 અંશનો બતાવવાનો છે. સાબિતી શું કરશો? ચલો, મતલબ કે BCD 90 બતાવો છે દીકરા. શું કરીશ? જલ્દી વિચારવા મળ. ચાલ હું લમ પાણી પીવું. આ 90 બતાવો છે. પડે? હા 90 બતાવો છે. એવું તો શું જાદુ કરી શકે? સમજ. તને પક્ષમાં આપ્યું છે AB બરાબર AC. આ ભાગ ને આ ભાગ સમાન બાજુનો. બીજું શું આપ્યું છે? AC બરાબર AB બરાબર AD. તો એ AC જેવડો જ થશે. તો હું શું કહી શકું ત્રિકોણમાં? આકૃતિ પ્રમાણે AB બરાબર AC અને AB બરાબર BD. AD. AB બરાબર શું આપ્યું છે? AD. એનો મતલબ એમ AB બરાબર AC બરાબર AD. ત્રણે ત્રણ બાજુ સરખી છે. પડે?
જરૂર નહીં પડે, જો કે એની નહીં લખવાની જરૂર નથી લખવાની. AB બરાબર AC હોય તો શું કહી શકે તું દીકરા? સમજવું જોઈએ. તો શું કહી શકે? સામસામેના ખૂણા સમાન. સામ સામેના ખૂણા સમાન. કયા કયા ખૂણા સમાન થયા? AC નો B અને AB નો C. અને ઉપરના માળ D. C આખો જો કહેવાય? ના. તો બોલવું પડે. પ્રમેય 7.2 પ્રમાણે કયો છે પ્રમેય 7.2 જાતે લખતા આવડે? શું કરશું? પ્રમેય 7.2 પ્રમાણે શું થશે? તો એંગલ ABC, એંગલ ABC બરાબર એંગલ ACB. કોઈ શક નો હોય. સેમ ટુ સેમ AB બરાબર AC નું મેં આ લખ્યું, AB બરાબર AD પણ છે. AB બરાબર AD છે, તેથી આપણે એવું કહી શકીએ AB બરાબર AC, AB બરાબર AD, તો AC બરાબર પણ AD કહી શકું. તો જો AC બરાબર AD હોય, AC બરાબર AD હોય તો એના માટે આ ખૂણો આ ખૂણો સમાન થાય. ઉપરવાળા ત્રિકોણમાં બે બાજુ સરખી તો બે ખૂણા સરખા. એના માટે હું શું કહી શકું કે એંગલ ACB, ADC એ કેવા થશે? સમાન થશે. પડે છે ખબર? પરિણામ નંબર 1 અને 2 ઉપરથી શું કહી શકો? સરવાળો કરું. પરિણામ નંબર 1 નો સરવાળો કરીશ ને તો આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો થઈને આખું બની જશે અહીંયા. મતલબ કે અહીંયા શું થશે? એંગલ ABC વત્તા એંગલ ADC બરાબર અહીંયા શું થશે? એંગલ ACB વત્તા એંગલ ACD. મતલબ કે ACB વત્તા ACD દેખાય? ACB એટલે આ અને વત્તા ACD એટલે કે આ આખો થઈને શું બની ગયો? DCB BCD શું બની ગયો? આ બેનો સરવાળો તો આખો બની BCD થઈ ગયો. આ તો એમના એમ છે, આ એમના એમ છે. પડે ખબર? હવે નથી કે દીકરા દાખલો બીજા ત્રિકોણ BCD દેખાય? ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય BCD નો આખા ત્રિકોણનો. તો એંગલ DBC વત્તા એંગલ BDC વત્તા એંગલ DCB કયો? બરાબર કેટલો છે? ત્રણ ખૂણાનો સરવાળો 100. પડી ખબર? ના પડી તો જોઈ લે દીકરા, મેં લખ્યું છે એમાં હું ના કહું ભાઈ. DBC ક્યાં છે? આ ખૂણો B ખૂણો, યસ. ખૂણો B વત્તા ખૂણો D વત્તા ખૂણો C બરાબર 180. ત્રણ ખૂણાનો સરવાળો 180 મોટા ત્રિકોણ માટે. તો હવે પરિણામ નંબર 3 નો ઉપયોગ કરો. ખાસમ ખાસ છે આ કે મારે એ આયા છે એનું શું ખેલ છે? એ લોચો પડે કઈ વાંધો નહીં. જે મેં લીધો ને અહીંયા DBC લીધો ને મેં, એની જગ્યાએ ABC લઈ લો તો આ એંગલ તો એ જ રહેશે દીકરા. પડી ગઈ છે શું કહું છું? DBC લીધો એની જગ્યાએ ABC લઈશ તો એ જે ખૂણો તો B જ છે. એવી જ રીતે અહીંયા BDC લીધો એની કરતા ADC લઈશ તો એ ખૂણો તો એ જ રહેશે. પડે? હવે સોચ, આ ABC આ ADC આ બેની જગ્યાએ હું આખો લખી શકું. શું આવ્યો? ખૂણો C મતલબ કે BCD, તો હું DCB પર લખી શકું. આ બેની જગ્યાએ હું શું લખી શકું? DCB વત્તા આ તો છે જ DCB બરાબર કેટલો થયો?
મતલબ એમ કે આ તો એક વાર ના બે વાર એંગલ DCB બરાબર 180, તો એંગલ DCB બરાબર 180 ભાગ્યા 2 એંગલ DCB 90. કોઈ શક પડી ખબર શું કર્યું મેં જાદુ? સૌથી પહેલા જોઈ લો, પક્ષ મને આવું આપ્યું હતું, એ બી બે વસ્તુઓ સમાન, મતલબ કે આ બે સમાન, આ બે સમાન, આ બે સમાન હતું, સામસામેના ખૂણા સરખા કર્યા, લખ્યું પરિણામ નંબર 1. આ બે સમાન હતું, સામસામેના ખૂણા સરખા કર્યા, લખ્યું પરિણામ નંબર 2. પરિણામ નંબર 1 અને 2 નો સરવાળો કર્યો તો આ ત્રિકોણનો આ ખૂણો અને ઉપરવાળા ત્રિકોણનો આ ખૂણો D, B અને D નો સરવાળો થયો, એ આમે લખ્યું. અને સામે આ નાનો ખૂણો અને નાના ખૂણાનો સરવાળો થયો, તો આ બે નાના ખૂણાઓનો સરવાળો તો આખો ખૂણો છે, અને એ ખૂણો કેટલો છે? DCB જેટલો અથવા તો BCD જેટલો. બરોબર. પરિણામ નંબર આને મેઈન આપ્યું. મેં પછી આનો ખૂણોનો આ બેના સરવાળા જેટલો છે એવું સાબિત કરી અને પછી શું કર્યું? તો ત્રિકોણ, મોટા ત્રિકોણના 3 ખૂણાના સરવાળા 180 લીધા. હવે એમાં આ જે B અને D ખૂણો જે હતો એ તો કોના જેવડો છે? બરોબર, BCD અથવા DCB જેટલો. અને DCB બીજું હતું જ આપણે, તો બરાબર 180, તો બે DCB બરાબર 180, તો એક DCB બરાબર 180, તો DCB કેટલો થઈ ગયો? 90 નો. તો એ તો સાબિત કરવાનું છે કે BCD અથવા DCB મતલબ કે વચ્ચે જે C ખૂણો આવે છે આની જગ્યાએ તમે BCD પણ લખી શકો, જે લખવું એ as you wish. અને એ કેટલાનો છે વાસ્તવમાં? પડી ગઈ ખબર? 100% કમ્પ્લીટ ખબર પડે. ક્વેશ્ચન નંબર 7 જો દીકરા, જો ચાલ જલ્દી કર. ચલ ક્વેશ્ચન નંબર 7 જો. રકમ વાત દીકરા. એ 90 અંશ. ખૂણો એ 90, પક્ષ લખ. એંગલ A બરાબર 90 એંગલ, AB બરાબર AC, તેવો કાટકોણ ત્રિકોણ ABC છે. યસ, ચાલશે, કાટકોણ ત્રિકોણ જ છે, ખબર પડી ગઈ. સાધ્ય નથી લખવાની જરૂર, કારણ કે આ તો વસ્તુ શોધવાની છે. B અને C મતલબ કે ત્રિકોણ તમને આવું બતાવે છે દીકરા. એ 90 નો છે, તો એ 90 નો કરી દીધો. AB આ બાજુ, AC એટલે આ બાજુ, બે સમાન આપી છે. મારે શું શોધવાનું છે? B અને C. કોણ શોધી આપશે? આવડવું જ જોઈએ. જો આગળના દાખલામાં ખબર પડે. 7.2 પ્રમેય. 7.2 પ્રમેય, બાજુઓ સમાન, સામસામેના ખૂણા સમાન. પછી દીકરા, પછી ખૂણા નહીં, માપ જોઈએ, માપ. મતલબ કે એક્ઝેક્ટ 31 નું, 25 નું, 45 નું. હા, આવી જશે. આટલું બધું વિચાર્યું તો હવે તો આવી જ જવું જોઈએ. વિચારો શું થવું જોઈએ? સમજ કે તું એંગલ બરાબર 90 એંગલ આપ્યો છે, બરોબર. હવે B અને C તું 7.2 થી સમાન બનાવે તો શું થશે? પછી ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 કર, આવી જશે. હવે જો પક્ષ હું સાબિતી કરું તો કે સૌથી પહેલા ત્રિકોણ ABC માટે જો AB બરાબર AC હોય તો પ્રમેય 7.2 પ્રમાણે 7.2 શું છે તે તમારે જાતે લખવાનું છે. 7.2 પ્રમાણે શું થશે? AB નો સામેનો ખૂણો દીકરા એંગલ C અને AC નો સામેનો ખૂણો એંગલ B સમાન થાય. પરિણામ નંબર 1 તો મળી ગયું. હવે કઈ વિચાર્યું? ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? આમાં તો કોઈને શક હોવો જ ના જોઈએ, નહીં તો પ્રૂફ કરીને આપું. પ્રૂફ આપી છે ને આની પ્રૂફ આપી છે ને, આવડે છે ને, તો વાંધો નહીં. દરેક વસ્તુની પ્રૂફ જોઈએ, બરોબર છે. મતલબ કે એંગલ એ કેટલાનો દીકરા? 90 નો. લખું એંગલ C કેટલા જેટલો છે? તો આને એંગલ C ને B લખું. હવે કઈ દેખાઈ રહ્યું છે? બરાબર 190 આ બાદ લઈ દો. B વત્તા B કેટલા કહેવાય? 2B કહેવાય. આ 180 90 આ બાજુ હવે તો માઈનસ, તો 2 એંગલ B બરાબર 180 માઈનસ 90, તો 90 આવે, 180 માઈનસ 90 થાય તો એંગલ B બરાબર
90 આ બગડો નીચે આવ્યો 90/2 એંગલ બી કેટલાનું મળે ક્વેશ્ચન નંબર 8 જો દીકરા ચાલુ કર્યું 8મું શું છે ક્વેશ્ચન નંબર સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા 60 ના જેવું લખ્યું હા પક્ષ ત્રિકોણ ABC માટે એંગલ A બરાબર એંગલ B સમદ્રી બાજુ ત્રિકોણ ABC સમદ્રી બાજુ હોય સમબાજુ સમબાજુ છે સમબાજુ છે તો AB બરાબર BC બરાબર AC હારું તો તે સમબાજુ છે એવું કહી દીધું આ કેવું સમદ્રી બાજુમાં સાબિત કરી દીધું વળી ખબર બહુ ભયંકર લગે એટલે હારુંથી કહી દીધું કે સમબાજુ છે ત્રિકોણ ABC સમબાજુ છે પૂરેપૂરા ગણિતના નિયમથી સાબિત કરતો ABC જો કેવું છે સમબાજુ ત્રિકોણ છે બધું સરખું જેવું આપ્યું છે બરોબર તો ત્રિકોણના ત્રણેય ખૂણા કેવા કરવાના છે તમારે એક જ સરખા 60 અંશના મતલબ કે એંગલ A એંગલ B એંગલ C બધા કેટલાના 60 ના સાધ્ય હતું સાબિતી દીકરા શું થશે હા જો આ બે ના સામસામેના 7 જોરદાર ધારો કે સૌથી પહેલા હું લઈ લઉં AB બરાબર BC બાજુ શું લઈ લઉં પહેલી કન્ડિશનમાં AB બરાબર BC બાજુ લઈ લઉં જો AB અને BC શું કરો AC લઈએ AB બરાબર AC બાજુ સમાન છે AB અને AC બાજુ સમાન છે તો AB નો સામેનો ખૂણો એટલે C અને AC નો સામેનો ખૂણો B સમાન છે પ્રમેય 7.2 પ્રમાણે AB નો સામેનો ખૂણો એંગલ C અને AC નો સામેનો ખૂણો એંગલ B સમાન થઈ જાય પડે આ તો તમારે લખવાનું હવે શું પરિણામ નંબર બીજું શું પ્રૂવ કરશું AB બરાબર શું છે AB બરાબર તો પ્રમેય 7.2 પ્રમાણે AB નો સામેનો ખૂણો દીકરા શું આવે છે AB નો C આવે છે યસ અને BC નો સામેનો ખૂણો શું આવે છે આવે છે તો ખૂણો C બરાબર ખૂણો A સામ સામેની બાજુઓ સરખી સામ સામેના ખૂણાઓ સરખા એવો પ્રમેય તો 7.2 સામ સામેની બાજુઓ સરખી હોય તો આનો સામેનો ખૂણો અને સામેના ખૂણા સરખા થાય પરિણામ નંબર 1 અને 2 ઉપરથી કઈ ખબર પડે હા શું ખબર પડે એટલે C બરાબર B છે C બરાબર A છે મતલબ કે એંગલ C બરાબર એંગલ B છે અને એંગલ C બરાબર એંગલ A પણ છે તો એંગલ C બરાબર એંગલ B બરાબર એંગલ A લખાય બરોબર છે લખો આને પરિણામ નંબર 3 આપો હવે તમને શું ખબર છે A વત્તા B વત્તા ખૂણો કેટલું આવે 3 નો સરવાળો 180 ખબર છે બધાનો હું A કહી દઉં એંગલ એ તો છે જ B ની જગ્યાએ પણ એંગલ A કહું C ની જગ્યાએ પણ એંગલ A કહું તો શું થશે 3 વખત A બરાબર 180 અંશ એંગલ A બરાબર 180 ના 3 ભાગ A 60 મતલબ કે A 60 હોય ને 3 સમાન હતો એંગલ A બરાબર એંગલ B બરાબર એંગલ C 3 કેવાના થઈ ગયા 60 ના 3 ખૂણા સરખા છે ક્લિયર બરોબર છે યસ 7.2 ખતમ બરોબર છે અહીંયા સુધીના પ્રેક્ટિસના એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરો આવતા અઠવાડિયામાં આપણું ઓનલાઈન લેક્ચર આવશે ત્યારે તમે મને પૂછી શકો